રાજકોટની જાણીતી શિવશક્તિ સિલ્વર પેઢીમાં જ થયેલી 120 કિલો ચાંદીની સનસનીખેજ ચોરીનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો. ક્રાઇમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 40 કિલોથી વધુની ચાંદી જપ્ત કરી હતી. આ હાઈ પ્રોફાઇલ ચોરીના તાર હવે અમદાવાદના બુલિયન વેપારીઓ સુધી પણ લંબાયા છે. રાજકોટના પાંચકનગર વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીએ થયેલી આ ચોરીએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. હાલ પોલીસની અલગ અલગ ટીમો આ વેપારીઓની ઓળખ કરવા માટે અને મુખ્ય આરોપી મુકેશને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે રાજકોટ બી ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મુકેશ અને જે મળેલી ટીમ મુજબ એના ઉપરાંત 2 થી 3 જણા એની સાથે સામેલ છે અને એ લોકો રાજકોટ ખાતે આ ગુનાને અંજામ આપ્યા બાદ એ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ લાવવામાં આવેલો અને અમદાવાદથી પણ જે 40 કિલો પ્રદીપને રાખવા આપેલો હતો એ થોડા સમય પૂરતો એ રાખવાનો છે એની પાસે અને બાકીનો જે 80 કિલો મુદ્દામાલ છે એ પણ એમણે રાખેલો અમદાવાદમાં. પણ ત્યારબાદ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળેલી છે મુજબ એ માલ પણ એમણે, જેમ કે અત્યારે મુકેશનું કોઈ લોકેશન નથી, હાલ એની તપાસ તજવીજ ચાલુ છે, એ સાથે મુદ્દામાલ પણ એની એના પૂરતી માહિતી સીમિત છે કે હાલ એ મુદ્દામાલ મુકેશે ક્યાં સંતાડેલો છે. પ્રદીપને ખ્યાલ હતો કે આ મુદ્દામાલ જે ચોરીનો હતો એને કઈને ખબર હતી? આજે મુકેશ જે મામા રામ પ્રજાપતિ જે છે એ પ્રદીપના મામાનો દીકરો થાય છે અને એણે જે પ્રકારે આ ચોરીનો મુદ્દામાલ જે આપ્યો એને ખબર હતી કે આ ક્યાંક આ કાંડ કરીને આવીને લઈને આવેલો છે, કારણ કે આટલો જથ્થો એક સામાન્ય ડ્રાઇવિંગ કરનારા વ્યક્તિ પાસે ના હોય શકે.